પશ્ચિમ એશિયામાં ફરી તણાવ અને ક્રૂડમાં ઉછાળાથી માર્કેટમાં આવી વેચવાલી. સેન્સેક્સ અને નિફ્ટી 0.5% વધારે ઘટીને બંધ. બેંક નિફ્ટીમાં 750 પોઈન્ટનું દબાણ. મિડકેપ પર પણ રહ્યો મામૂલી ઘટાડો. ફક્ત સ્મોલ કેપ શેર્સમાં રહી ખરીદદારી. અનુમાનથી નબળા પરિણામ બાદ એસબીઆઈમાં આવ્યો 6.5% મોટો ઘટાડો. બેંકના એનઆઈએમમાં નોંધાયો ઘટાડો. કોર ઇન્કમ પણ અનુમાનથી ઓછી. સ્લીપેજીસમાં 5,500 કરોડનો મોટો ઉછાળો. ગ્લોબલ ટેરિફને લઈને ટ્રમ્પને મોટો ઝટકો. યુએસ ટ્રેડ કોર્ટે 10% ગ્લોબલ ટેરિફને ગણાવ્યું ગેરકાયદેસર. 5 દિવસની અંદર પાછા આપવા પડશે પૈસા. અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાનની કાઉન્ટર સ્ટ્રાઇક. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકાના જહાજોને બનાવ્યા નિશાનો. પહેલા ઈરાનના સેનાના અડ્ડાઓ પર કર્યો હતો હુમલો. ટ્રમ્પ બોલ્યા, ઈરાનને પરમાણુ બોમ્બ રાખવાનો અધિકાર. પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવાની કવાયત તેજ. કોલકાતામાં બીજેપીની વિધાયક દળની મહત્વની બેઠક. સૂત્રો પ્રમાણે સીએમ માટે સુવેન્દુ અધિકારીનું નામ લગભગ નક્કી. 2 ડેપ્યુટી સીએમ સંભવ. તમિલનાડુમાં નવી સરકાર પર સસ્પેન્સ યથાવત. ટીવીકે ધારાસભ્યોની બેઠક. બહુમતના આંકડા પર ફસાયો દાવ. રાજ્યપાલે માંગ્યો 118 ધારાસભ્યોના સમર્થનનો પત્ર. અને 11મી મેના રોજ પીએમ મોદી આવશે સોમનાથ મંદિર. 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે.